એ ફેસબુક હોય. ફેસબુકમાં તો સૌથી વધારે વ્યૂઅર્સ આવે છે, સૌથી વધારે કોમેન્ટ આવે છે. અને જે વેબસાઇટ પોતે મૂકે છે, વેબસાઇટ અલગ અલગ એના પર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં, ત્યારે જે કેટલાક ભાજપની વિચારધારા ધરાવનારી વેબસાઇટ્સ જે છે એમના ફેસબુક હેન્ડલ આપણે જોઈએ તો એમાં પણ સામાન્ય લોકો આ જ નેતાઓને ભરપૂર અપશબ્દો કર્યા છે, ભરપૂર અપશબ્દો કર્યા છે. અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીને આ વખતે સોશિયલ મીડિયા વોર જે શરૂ થયું છે, એના જે વોરિયર્સ બનાવેલા હતા એ વોરિયર્સ કામ આપી રહ્યા નથી. અને એટલા માટે આ અત્યંત આપણા માટે મહત્વની બાબત બની જાય છે. અને કેટલાક વલસાડમાં કેટલાક જે ત્યાંના જે કામગીરી આપવામાં આવી હતી એ પણ આપણે જોઈ શકીએ છીએ કે કેટલા મોટા પ્રમાણમાં ત્યાં આ રીતે કામ સોંપવામાં આવ્યું હતું. અને વલસાડ, નવસારી, સુરત જે દક્ષિણ ગુજરાત છે ત્યાં આ પ્રકારે જોઈ શકીએ છીએ આપણે કે આવા ઇન્ફ્લુઅન્સરોને ઊભા કરવા માટે અને એના તમામ પ્રયત્નો કરે છે. પરંતુ જ્યારે સરકાર સામેની જે પોસ્ટ મૂકનારા જે એકાઉન્ટ્સ હોલ્ડર્સ છે એમના એકાઉન્ટ્સ ડિલીટ કરાવી નાખવાથી લઈને તમામ પ્રકારની કાયદા વિરુદ્ધની પ્રવૃત્તિ પણ તંત્ર દ્વારા કરવામાં આવે છે. સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીના જે સરકારમાં બેઠેલા નેતાઓ જે છે એ જ સૂચના આપતા હશે.